હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સ્પિનિચ ચીઝ બોલ. જેના માટે પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ લીધી છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર, લસણ બધું એડ કરી અને બધું મિક્સ કરી લઈશું અને તેના બોલ વાળી લઈશું. હવે એક કડાઈમાં 2.5 કપ પાણી લઈશું. પાલકની પ્યોરી ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 કપ સોજી ઉમેરીશું. સોજી આપણે ધીમે ધીમે કરીને ઉમેરીશું, હલાવતા જઈશું અને ઉમેરતા જઈશું. આ રીતે એકદમ સરસ મિશ્રણ ઘટ થઈ જાય એટલે આપણું આઉટર લેયરનું મિશ્રણ તૈયાર છે. હવે આપણે મેંદામાંથી એક સ્લરી બનાવી દઈશું. હવે આપણે એક થેપલી તૈયાર કરીશું, જેની અંદર આપણે જે ચીઝ બોલ તૈયાર કર્યા હતા એ ઉમેરીશું અને સીલ કરી લઈશું. બધા બોલને આવી રીતે તૈયાર કરી લઈશું. બોલને આપણે મેંદાની સ્લરીમાં ડીપ કરીશું અને બ્રેડ ક્રમ્સમાં રગદોળી લઈશું, જેથી તેનું પણ ક્રિસ્પી બનશે અને આપણે તેને લાઇટ બ્રાઉન કલરના થાય એ રીતે આપણે તેને તળી લઈશું.